નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના અંબાલી ગામે મકાનના પતરા ઉપર વીજ કરંટ લાગવાની ઘટનામાં પૌત્રનું મોત, જ્યારે દાદી ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। થોડા દિવસો પહેલા આવેલા વાવાઝોડાના કારણે પતરાઓની સાફ સફાઈની કામગીરી પૌત્ર વનરાજ કરી રહ્યો હતો। તે દરમિયાન અચાનક પતરા પર વીજ કરંટ ઉતારતા વનરાજને વીજ કરંટ લાગતા દાદી પણ તેને બચાવવા જતા દાદીને પણ વીજ કરંટ લાગ્યો હતો। આ મકાનના પતરા ઉપર સાફ સફાઈની કામગીરી દરમિયાન દાદી અને પૌત્રને વીજ કરંટ લાગ્યો હતો। કરંટ લાગવાની ઘટનામાં પૌત્રનું મોત, દાદી ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। કરંટ લાગવાની ઘટનામાં વનરાજ પ્રવીણસિંહ પરમારનું મોત થયું, જ્યારે દાદી તારાબેન ચંદ્રસિંહ પરમાર ગંભીર હાલતમાં સારવાર અર્થે હાલ તેઓની હાલત પણ નાજુક હોવાની જાણકારી તેઓના પરિવાર પાસેથી મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજે સવારે 8:30ના સમયે ઘર જે વાવાઝોડામાં જે ઘરકામના જે પતરા બધા જે ઉડી ગયા હતા, એ પતરા બધું જે સાફ સફાઈ કરવા ઉપર ચડેલા હતા, છાપરું એ કરવા તેમાં વનરાજ પ્રવીણ પરમાર અને તારાબેન ચંદ્રસિંહ પરમાર જે ઉપરના જે બીજા માણસેથી કામ કરતા હતા, તેમાં પતરાના અડવાથી કરંટ લાગેલ હતો, જેમાં વનરાજ પ્રવીણ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અને જે તારાબેન ચંદ્રસિંહ, જે એના વનરાજના જે બા છે તારાબેન ચંદ્રસિંહ પરમાર, તેમની હાલત નાજુક છે, સિરિયસ છે, એમને પારુલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે।